આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। લોકો દુંદાળા દેવના પોતાના ઘરે, શેરી અને સોસાયટીમાં સ્થાપના કરશે, ભક્તિભાવથી પૂજા અર્ચના કરશે। ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ જામી ગયો છે। લોકો બજારોમાં ગણેશ મૂર્તિ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહીનું સ્વાગત કરાયું છે, તો અનેક જગ્યાએ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવાયા છે। તમારું નામ? મારું નામ પ્રફુલ્લાબેન ભરતગીરી ગૌસ્વામી। અમે આજે ગણપતિ દાદાના પૂજારી છીએ અને આજે વર્ષોથી અમારી આ છઠ્ઠી પેઢી દાદાની સેવા પૂજા કરવા તત્પર છે, એમ કે દાદાની સેવા કરે છે। આજે વર્ષોથી અમારે અહોભાગ્ય કે મને ગણપતિ દાદાની સેવા મળી અને આ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાક ગામ આવેલું છે, ત્યાં ગણપતિ દાદા સિંહ ઉપર બિરાજમાન છે। તે આજે 5 થી 5.5 6,000 વર્ષ પુરાણી મૂર્તિ છે। તે દાદા અવલૌકિક એનું સ્વરૂપ છે અને તે હાજરા હાજર છે। કોઈ ભક્તો દાદાના આશ્રયથી નિરાશ નથી ગયું, ખાલી હાથ નથી ગયું। દાદાની પાસે કોઈ પણ ભક્તો કોઈ પણ માનતા માને તે એની મનોકામના પૂરી કરે છે અને દાદા દર્શન કરવા ભક્તો હસતા હસતા આવે ને હસતા હસતા જાય છે। અને દાદાની સાથે આકડાના ગણપતિ દાદા, કાર્તિક સ્વામી ભગવાન અને શિવશક્તિ આખો શિવ પરિવાર બિરાજે છે અને ગણપતિ બાપા રીધી સીધી સહિત લાભસુદ સહિત બિરાજે છે। જય ગજાનંદ। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આજે ગણેશ ચતુર્થીના દિવસે ઢાક ગામમાં બહુ જ આ દિવસનું મહત્વ છે ગણપતિ દાદાનું। આ દિવસે અમે ઉપલેટા નગરપાલિકાના સદસ્ય બધા સભ્યો સાથે મળી અને અમે અહીંયા ઢાક ગામમાં આવ્યા છીએ। આજે અહીંયા ઢાક ગામમાં વાતાવરણ બહુ જ મેળા જેવું છે। ગણપતિ દાદાને નમન કરી અને બધા આશીર્વાદ લઈએ છીએ અને ગણપતિ દાદાને દર વર્ષે 1 ચોખા જેટલું એનું જે હોય મૂર્તિ એ વધે છે અને બારે જે ફોરેનના માણસો આવે, અમેરિકા હોય કે લંડન હોય, જે હોય એ ત્યાંથી ટપાલ લખે કે ભાઈ અમારે આ દુઃખ છે કે અમારે આમ છે, તો ટપાલ દ્વારા પણ ગણપતિ બાપા સાંભળે છે। ટપાલ દ્વારા પણ એને સુખ સંપત્તિ મળે છે અને રૂબરૂ દર્શન કરવા આવે તો એટલું જ મહત્વ છે, ટપાલ દ્વારા એટલું જ મહત્વ છે। આજે આ ઢાક ગામમાં ગોસ્વામી દ્વારા બહુ મોટે પાયે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવેલ છે અને જેટલા લોકો દર્શને આવે છે એ બધા લોકોને પ્રસાદી લઈ અને છૂટા પડી એવું આમંત્રણ આપે છે અને ખૂબ જ અહીંયા ઢાકમાં આજે બહુ જ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, એના સદસ્યો નગરપાલિકાના આજે ઢાક મુકામે ગણેશ ચતુર્થી નિમિત્તે અહીંયા જે ગણપતિ બાપાનો જે એને શ્રદ્ધાપૂર્વક બધા એને દર્શન કરવા આવ્યા છે અને અહીંયા જે માનતાઓ છે એ એની ટપાલ દ્વારા અહીંયા માનતાઓ પૂરી કરવામાં આવે છે। અહીંના પૂજારી ભરતગીરી અને એના પરિવાર દ્વારા આ બધા જે આવે છે દર્શનાર્થીઓ એને પ્રસાદ પ્રસાદ આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ લે છે અને આ ગણપતિ બાપાનું ખૂબ જ મોટું મહાત્મ્ય છે અને અહીંયા જે માણસ પોતે શ્રદ્ધાપૂર્વક પોતાની જે કંઈ માનતા હોય છે એ માનતા પૂરી કરે છે અને એના મનોકામના પણ પૂર્ણ થાય છે। જેથી કરીને આ ઢાક મુકામે આજ રોજ અમે બધા ભેગા થયા છીએ અને એને બધા ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી નિમિત્તે નમન, જય ગણેશ મહારાજની જય નમન કરીએ છીએ। જય ગજાનંદ। સૌરાષ્ટ્રના ઉપલેટા તાલુકાના પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ ઢાક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા ગજાનંદ ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લહાવો છે। આ મંદિરની વિશેષતા એવી છે કે દરેક જગ્યાએ આપણે ગણેશજીના વાહન તરીકે મૂષક એટલે કે ઉંદરના ઉપર દાદા સવાર થયેલા જોવા મળે છે, એની જગ્યાએ આપણે ઢાકમાં સિંહ ઉપર દાદા સવાર થયેલા જોવા મળશે। જે આખું ભારત ભ્રમણ કરશો તો પણ તમને આવું સ્વરૂપને સિંહ સવારીવાળા ગણેશ દાદા ક્યાંય દર્શન નહીં થાય। બીજું કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા જેવી કે લગ્ન ન થતા હોય, સંતાન ન હોય, આર્થિક સમસ્યા હોય કે ગુરુ કલેશ હોય કે જે કંઈ કંકાસ હોય એની શુભ મનોકામના સાથે પોતાની મનોકામના 5 રૂપિયાના પોસ્ટવાળું કવર લઈ એમાં મુકામ ઢાક શ્રી ગણેશજીનું મંદિર તાલુકો ઉપલેટા એટલું લખે એટલે એ પોસ્ટમેન અહીં દઈ જાય છે અને હું દાદાના ચરણે ધરીને
કાલાવાલા કરું છું. દાદા મારા કાલાવાલા સાંભળે છે, એ મારા અભાગ્ય. કોઈ પણ ભક્તોને જો એનો જવાબ જોતો હોય તો એ પોતાના ફોન નંબર લખે, તો દાદા જ્યારે મને પ્રેરણા કરે ત્યારે હું એ ભક્તને ફોનથી જવાબ પણ આપું છું. અને આ મંદિર તરફથી હાલની તકે પણ કોઈ જાતનો ફોન ફાળો કરવામાં આવતો નથી. દાદાની દયાથી દરેક ભક્તો એના કામ થાય છે દરેક. અને દાદાના પ્રેરણાથી હોંશે હોંશે આવીને આ પેટીમાં પધરા છે, એમાંથી જ આ બધો વિકાસ થાય છે. એટલે ભક્તોને જણાવવાનું કે કોઈ ભક્તો કોઈ લેભાગુ થતો કોઈ આવે ભાડો લેવા તો કોઈને આપવાનો નહીં.